આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે અબુધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી. તેઓ યુએઈ અને યુરોપને આવરી લેતા 5 દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે સવારે યુએઈ પહોંચ્યા હતા. વિમાન મથક પર યુએઈના રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરાયું. બંને નેતાએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા વૈશ્વિક પુરવઠા વિક્ષેપો વચ્ચે ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય વેપારમાં વધારો અંગે ચર્ચા કરી હતી. તેમના પ્રારંભિક ઉદ્બોધનમાં શ્રી મોદીએ યુએઈ પર તાજેતરના હુમલાઓની સખત ટીકા કરી તેમને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યા હતા. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને સૂચના આપવામાં આવી છે. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાંથળીયા આર્ય સમાજ દ્વારા વૈશાખ મહિનાની અંધારી તેરસના શુભ દિવસે કચ્છમાં પરંપરાગત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 177 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નો કચ્છના વિવિધ ગામોમાં યોજાયા હતા. કણખોઈ, રામવાવ, ચોબારી અને કુડા જામપરમાં યુગલોના લગ્ન સંપન્ન થયા હતા. અંધારી તેરસના દિવસે આહિર સમાજ દ્વારા લગ્નોને એક સાથે મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં લગ્ન ગીતો અને ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ પરંપરા સમાજની એકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવાઓને વધુ સરળ અને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે એક મહત્વની પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત ક્ષેત્રીય પાસપોર્ટ કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ 20 થી 22 મે દરમિયાન ગાંધીધામ ખાતે પાસપોર્ટ સેવા મોબાઈલ વાન સેવા શરૂ કરવામાં આવશે. શહેરની મામલતદાર કચેરી ખાતે આ મોબાઈલ વાન શરૂ કરવામાં આવશે, જ્યાં લોકો નવા પાસપોર્ટ માટેની અરજીઓ જમા કરાવી શકશે. જે અરજદારોએ પહેલેથી જ એપોઇન્ટમેન્ટ લીધેલી છે તેઓ પણ આ મોબાઈલ વાન માટે પોતાની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી શકશે. આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે મુકાબલો થશે. આ મેચ આજે સાંજે 7:30 વાગે કોલકાતાના ઈડન ગાર્ડન પર શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં 12માંથી 8 મેચ જીતી ગુજરાતની ટીમ બીજા સ્થાને છે, જ્યારે કોલકાતાની ટીમ 11માંથી 4 મેચ જીતી 8મા સ્થાને છે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણય અનુસાર આગામી તારીખ 16 મેથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 830 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ભાવ વધારાને કારણે જિલ્લાના દૂધ ઉત્પાદકોને દર મહિને અંદાજે 1 કરોડ રૂપિયાની વધારાની આવક થશે, જે ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકો માટે મોટી રાહત સમાન છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. કંડલાને આવરી લેતા અંજાર, ગાંધીધામ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રીથી નીચે ઉતરી 40.2 ડિગ્રી પહોંચ્યું હતું, તો જિલ્લા મથક ભુજમાં 2.5 ડિગ્રીના ઘટાડા સાથે 38 ડિગ્રીએ પહોંચ્યું હતું. મોડી સાંજ બાદ પવનમાં થોડી ઠંડક જોવા મળતા ઉકળાટથી ત્રસ્ત લોકો ટાઢક મેળવવા માટે ટહેલવા નીકળ્યા જોવા મળ્યા હતા. મેના અંતિમ સપ્તાહમાં કચ્છ ગુજરાતમાં પ્રી મોન્સૂન ગતિવિધિ શરૂ થાય તેવા સંકેતો મળ્યા છે. આ વખતે કચ્છ ગુજરાતમાં પાછોતરા વરસાદનું જોર રહે તેવી શક્યતાઓ પણ હવામાન નિષ્ણાતો દેખાડી રહ્યા છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.